સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પોલીસ સજ્જ છે। પોલીસ કમિશનર GS મલિક મતગણતરી કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા। LD એન્જિનિયરિંગ કોલેજમાં સુરક્ષા વ્યવસ્થા અંગે તેમણે સમીક્ષા કરી। 28 એપ્રિલે હાથ ધરાશે અમદાવાદ મનપા ચૂંટણીની મતગણતરી કેન્દ્ર ખાતે 3 લેયરમાં સુરક્ષા ગોઠવવામાં આવી છે। SRP હથિયારી પોલીસ સાથે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। VVIP મુવમેન્ટ માટે અલગથી 2500 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ચૂંટણી દરમિયાન 8000 પોલીસ જવાનો રહેશે ખડે પગે। એ 3 ટાયરના એમાં વ્યવસ્થા હોય છે, 3 લેયર। એમાં અંદરના ભાગે SRP ગોઠવવામાં આવે છે, પછી ઇમિડિયેટલી એના બહારના ભાગે લોકલ પોલીસ હથિયાર સાથે હોય છે અને બહારના ભાગે લોકલ સિવિલ પોલીસ હોય છે પોલીસ સ્ટેશનમાં। એટલે આપણી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે। 26 તારીખે ઇલેક્શન પૂર્ણ થયા પછી બધી મતપેટીઓ વગેરે અહીંયા LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં આ ઇકઠ્ઠા થાય છે અને 28 તારીખે એની કાઉન્ટિંગ થશે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ મનપાની ચૂંટણીની મતગણતરી 2 જગ્યાએ હાથ ધરવાની છે, જેમાં LD એન્જિનિયરિંગ કોલેજમાં 27 વોર્ડની મતગણતરી થવાની છે, તેમજ અન્ય 31 વોર્ડની મતગણતરી ગુજરાત કોલેજમાં હાથ ધરાશે। તેને લઈને અમદાવાદ પોલીસ દ્વારા મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જ્યાં પોલીસ જવાનો ખડે પગે રહેશે। અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે આ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા।